મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। હું છું વિપુલ પ્રજાપતિ। અત્યારે મોરબી સિટી તલાટી જે છે, સિટી મામલતદાર કચેરી છે, સિટી મામલતદાર કચેરીમાં એસીબીની રેડ પડી છે। આ સિટી મામલતદાર કચેરી છે જેમાં એસીબીની રેડ પડી છે। આ એસીબીની રેડ જે છે તે સિટી તલાટી કચેરી જે છે તેમાં પડી છે, જેમાં એક સિટી તલાટી જે છે તે લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા છે। મળતી માહિતી મુજબ સિટી તલાટીએ જે છે ખેડૂત જે પ્રમાણપત્ર આપવા માટે 4000ની લાંચ લીધા હોવાની જે છે તે માહિતી મળી છે। 4000ની લાંચ લેતા જ એસીબીએ જે છે તે ઝડપી લીધો છે। જ્યારે ખેડૂત ખાતેદારે ટૂંકમાં ત્યાંનું કામ ન થતાં એસીબીનો સંપર્ક કર્યો હતો અને જ્યારે લાંચની માગણી કરતા એસીબીનો સંપર્ક કરતા એસીબીએ આજે લગભગ 11:30 પોણા 12 સવા 12ની આસપાસ મોરબી સિટી મામલતદાર કચેરીએ આવી અને જે રેડ પાડી હતી અને રેડ પાડતા જ જે તલાટી જે છે તલાટીને 4000ની લાંચ લેતા ઝડપી આગળની કાર્યવાહી હાલ કરવામાં આવી છે। ત્યારે આ કાર્યવાહી થતાં જ અત્યારે જે છે તે સિટી તલાટીની કચેરી જે છે તે બંધ કરી દેવામાં આવી છે અને આ તમે જોઈ રહ્યા છો કે અરજદારો જે છે તે અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે। આ અરજદારો છે, વકીલો જે છે તે અત્યારે અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે। એટલે સિટી તલાટી જે છે જાડેજા કરીને જે છે સિટી તલાટી જે છે તેને 4000ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધો છે। એટલે અહીંયા આમ પણ જે છે આ તલાટીની અનેક ફરિયાદો જે છે આવતી હતી કે અવારનવાર ટૂંકમાં લોકોને ધક્કા ખવડાવવા હોય, લોકોના કામ ન થાય, સમયસર કામ ન થતા હોવાની પણ ફરિયાદો ઉઠતી હતી। ત્યારે આજે એસીબીએ જે છે રેડ પાડી અને આ સિટી તલાટીને 4000ની લાંચ લેતા ઝડપી લીધેની અત્યારે માહિતી મળી છે, જેના કારણે અને અહીંયા અત્યારે જે બંધ કરી દેવાતા લોકોને પણ જે છે ધર્મના ધક્કા થઈ રહ્યા છે। નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જોડાઈ રહેજો। મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર।